હેલો ખેડૂત મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તમારું સ્વાગત છે ડીએમ ગુજરાતી ચેનલમાં. મિત્રો, તો આપણને આજનો વિડીયો છે ખેડૂત ઓળખાણ કાર્ડમાં રજીસ્ટ્રેશન કરાવવા માટેનો. તો મિત્રો, તેના ફાયદા અને તેના નુકસાન શું થશે, આપનો આજનો વિડીયો છે ખેડૂત ઓળખાણ કાર્ડનું રજીસ્ટ્રેશન કરાવવાનો. તો મિત્રો, ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ડિજિટલ ખેડૂત ઓળખાણ કાર્ડ બનાવવાનું નક્કી કરેલું છે. તો મિત્રો, આ કાર્ડ બનાવવાથી શું આપણને ફાયદા થશે તે આપણે જાણી લઈએ. આપણને જે 2000 નો હપ્તો મળે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા, તે આપણને ચાલુ રહેશે. બીજું લાભ થશે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, મતલબ ખેતીનો વીમો થશે. પછી કિસાન ક્રેડિટ કાર્ડ મળશે અને લઘુત્તમ ટેકાના ભાવો મળી શકશે. અને બીજો લાભ થશે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ. તો મિત્રો, આપણને જે લાભ લેવો હોય તેના માટે રજીસ્ટ્રેશન જરૂરી છે. તો મિત્રો, આ રજીસ્ટ્રેશન કઈ જગ્યાએ આપણે કરાવી શકીએ? તો મિત્રો, આપણને વીસી અને વીએલઈ ઓપરેટર દ્વારા કરાવી શકીએ, અથવા તો સીએસસી સેન્ટર હોય તો પણ આપણે આ કરાવી શકાય. તો મિત્રો, આ રજીસ્ટ્રેશન કરાવવા માટે આપણને કયા આધાર પુરાવા જોશે? તો મિત્રો, આધાર કાર્ડ જોશે, આધાર કાર્ડ સાથે નંબર લિંક હોય તે જોશે, અને સર્વે નંબર 7, 12 અને 8 ની નકલ જોશે. અને મિત્રો, આપણે આ કાર્ડ નહીં બનાવીએ તો કયા નુકસાન થશે? તો મિત્રો, આપણે ખેડૂતને 2000 રૂપિયાનો હપ્તો જે સરકાર દ્વારા મળી રહ્યો છે તે હપ્તો મળવાનું બંધ થઈ જશે. તો મિત્રો, આ કાર્ડ બનાવવું ફરજિયાત છે.